તો દેશભરમાં નવેમ્બર માસમાં રેકોર્ડ બ્રેક ઠંડી જોવા મળી રહી છે। દિલ્હી, બિહાર, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ કડકડતી ઠંડી અનુભવાઈ રહી છે। ત્યારે રાજસ્થાનમાં 2021 બાદ પહેલીવાર નવેમ્બરમાં 5 ડિગ્રીથી નીચે તાપમાનનો પારો ગયો છે। રાજસ્થાનના ફતેપુરમાં 4.9 ડિગ્રી તાપમાન નોંધાયું, ત્યારે રાજસ્થાનના 15 શહેરોમાં 5 થી 10 ડિગ્રીની વચ્ચે તાપમાન નોંધાયું છે। દિલ્હીમાં નવેમ્બરમાં 3 વર્ષનું સૌથી નીચું તાપમાન નોંધાયું, ત્યારે દિલ્હીમાં 8.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે। નવેમ્બર 2022માં 7.3 ડિગ્રીએ તાપમાન પહોંચ્યું હતું। તો મધ્યપ્રદેશના 26 જિલ્લાઓમાં શીતલહેરની ચેતવણી પણ આપવામાં આવી છે। જોકે ઇન્દોરમાં આજથી શાળાનો સમય પણ બદલવામાં આવ્યો છે। સવારે 9 વાગ્યાનો આ સમય કરવામાં આવ્યો છે અને ભોપાલમાં 8મા ધોરણ સુધીની શાળાનો સમય 8:30નો કરવામાં આવ્યો છે। સતત પડતી ઠંડીના કારણે થઈને બાળકોની સ્કૂલનો સમય પણ બદલવામાં આવ્યો છે, જેથી કરીને તે લોકો સમયસર શાળાએ પહોંચી શકે। ત્યારે 26 જેટલા અનેક જિલ્લાઓમાં શીતલહેરની પણ ચેતવણી આપવામાં આવી છે। તો કોંગોમાં મંત્રીનું વિમાન